તો ભાજપના ધારાસભ્ય અમિત ઠાકરે જણાવ્યું કે પક્ષની સ્થાપના સમયથી જ મેનિફેસ્ટોમાં સમાન નાગરિક સંહિતા અંગે સંકલ્પ કરવામાં આવ્યો હતો, જે આજે ગુજરાત વિધાનસભામાં ચર્ચા સાથે સાકાર થઈ રહ્યો છે। ઉત્તરાખંડ બાદ હવે ગુજરાતમાં પણ યુસીસીના અમલીકરણની દિશામાં મક્કમ પગલાં લેવાઈ રહ્યા છે। તેમણે વધુમાં ઉમેર્યું કે ગુજરાતના આ કાયદાના અમલથી દેશના અન્ય રાજ્યો માટે પણ પ્રેરણા મળશે અને એક સમાન ન્યાયિક વ્યવસ્થા ઊભી થશે। ગુજરાત જેવું મોટું રાજ્ય એ આ દિશાની અંદર મક્કમ પગલાં ભરે અને એ દિશાની ચોક્કસ દિશાથી એ મારા ખ્યાલથી બહુ મોટો ફરક પડશે। આના કારણે બીજા રાજ્યોની અંદર પણ આ વાતને ગતિ મળશે। અનેક રાજ્યો આ વાતને દોહરાવવા માટે એ હિંમતપૂર્વક આગળ વધશે અને દેશની અંદર એક જ પ્રકારના કાયદા નીચે આ દેશ આગળ વધે એવું એક સુંદર વાતાવરણ એ ઊભું થવાની દિશામાં એક મહત્વનું પગલું ગણાશે। તો ગુજરાત વિધાનસભામાં યુસીસી બિલ રજૂ થવા જઈ રહ્યું છે। મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે ઉત્તરાખંડ બાદ ગુજરાત દેશનું બીજું રાજ્ય બનશે, જે તમામ નાગરિકો માટે સમાન કાયદો લાગુ કરશે। આ બિલ અત્યંત મહત્વપૂર્ણ છે અને જનતા તેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહી છે। બિલ રજૂ થયા બાદ ગૃહના તમામ સભ્યો વિગતવાર ચર્ચામાં ભાગ લેશે। આ કાયદાનો મુખ્ય ઉદ્દેશ એક દેશ એક કાયદોના મંત્રને સાકાર કરવાનો છે, જેથી તમામ જ્ઞાતિ અને ધર્મના લોકો માટે કાયદાકીય સમાનતા જળવાય। એવું રાજ્ય આપણું બની રહ્યું છે, બીજા નંબરનું રાજ્ય કે જે આ યુસીસી બિલ પસાર કરી અને જે ભારતના અને ગુજરાતના લોકોની જે આશાઓ અપેક્ષાઓ છે, એક જ કાયદો બધા લોકો માટે સરખો જ હોય એ પ્રકારનું આ બિલ આજે રજૂ થવા